તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થશે। 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતો રહેશે। રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે। 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે। જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે જે કહ્યું હતું તે 17 મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે, અને તે સાચું પડી રહ્યું છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો। બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું તૈયાર થયું છે, જે આજે પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાવવાની શક્યતા છે। ત્યારે આ વાવાઝોડા અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચક્રવાત જો ઓમન નહીં ફંટાય તો ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। તેમજ વાવાઝોડાના પગલે ટૂંક જ સમયમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરવામાં આવી છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે? જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે। આદ્રા નક્ષત્ર 21/6/2024ના રોજ બેસે છે, એટલે કે 21 તારીખે રાત્રે 12 અને 18 મિનિટે શરૂ થશે। આદ્રા નક્ષત્રનું વાહન મોર છે। આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જાય છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે। સારા વરસાદ માટે વરસાદનું વારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે। 21 જૂનના રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો ત્યારબાદના ચોમાસાના આગમન અને વિદાયની આગાહીના સમાચાર જોઈએ તો વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસુરિયાએ ગુજરાતના ચોમાસાને લઈને આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે આ સિઝનમાં 55 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેલી છે। ઉપરાંત આ વર્ષે 14 રહેશે। ચોમાસાની શરૂઆત 11 જૂનથી થશે। આ વર્ષે પાછોતરો વરસાદ રહેશે। 10 ઓક્ટોબર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, તેમજ દિવાળી સમયે માવઠું થવાની પણ શક્યતા રહેલી છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નકલી બિયારણ અને ખાતર। રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસે સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખ્યાને જણાવ્યું છે કે બીજ માફિયાઓએ પર લગામ લગાવવી જોઈએ। માફિયાઓ પર લગામ લગાવવા માટે એડવાઇસ પૂરતી નથી, સ્ક્વોડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય। છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલો કિસાનો દંડાયા? સવાલનો જવાબ માંગ્યો છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે જાહેરાત। ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે। તો આગળની ખબરની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે। તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। સાથે મૃતકોને પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। સાથે જ ઘટનાની તપાસ માટે એસઆઈટી રચના કરવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કોઈ પણ પ્રકારની લાપરવાહી સાંખી લેવામાં આવશે નહીં। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2000ના હપ્તાને લઈને મોટી અપડેટ।
ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મો હપ્તો મળ્યો છે। પીએમ કિસાનના 17મા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાના 2000 રૂપિયા જમા કરાવ્યા હતા। દેશના ખેડૂતોના ખાતામાં 16મા હપ્તા તરીકે કુલ 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। હવે 17મો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે કેવાયસી પીએમ કેવાયસી કરાવ્યું હશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા લાભાર્થી ખેડૂતો માટે પણ સરકારે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે। આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આમ કરવામાં આવ્યું છે। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ આ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે। જો તમે પીએમ કિસાન વેબસાઇટ દ્વારા ઘરે બેસીને પણ જાતે કેવાયસી કરી શકો છો તો તમારે કોઈ પણ પૈસા ચૂકવવા નહીં પડે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર। ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। આવકોમાં સ્થિરતા જોવા મળી છે। ક્વિન્ટલે 3.50 જેવી તેજી। જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરશે તો બજારમાં તેજી અટકી જાય તેવી ધારણા। જુવારમાં ઝડપી તેજી। ભાવમાં ક્વિન્ટલે 400થી 500 રૂપિયાનો ઉછાળો। ગવાર સીડ અને ગમ વાયદામાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પરિણામને લઈ અમિત શાહે શું કહ્યું। યુપીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ ગયો છે। 5 તબક્કાની ચૂંટણીમાં મોદીજી 310 પાર કરી ગયા છે। ભાજપ ફરી એકવાર સરકાર બનાવી રહી છે। જો તમે રાહુલ બાબાને ક્યાંય જુઓ તો તમને કહો કે તેમને 40થી 5 વધુ સીટો નહીં મળે। અખિલેશ યાદવને 4 બેઠકો પણ નહીં મળે। વિપક્ષ પાસે પીએમ ઉમેદવાર નથી। વિપક્ષી ગઠબંધન દેશનું ભલું નહીં કરી શકે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડને લઈ મોટી જાહેરાત। નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને અહીં નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। ઈ-કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી। સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવે ત્યારબાદ આજના જથ્થા મેળવી શકે છે। હવે પછી 1 વર્ષમાં કોઈ પણ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો કાર્ડ સાયલેન્ટ કરી દેવાશે। અરજદારો માય રેશન એપ્લિકેશન પર ઘરે બેઠા જાતે જ કેવાયસી કરી શકે છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે। સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જશે। આના પર આધાર બનાવતી સંસ્થા યુઆઈડીએઆઈએ કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ છે। આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય। આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્રે જઈ આધાર કાર્ડ અપડેટ કરાવી દો। તો આગળના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે। તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીને અનિવાર્ય હોય તો જ નીકળવું અને પાણી અને પ્રવાહીમાં વધુ પ્રમાણમાં લઈને ડિહાઇડ્રેશનથી બચીએ। સાવચેતી અને સલામતી એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે। સૌ સાવચેતી અને સલામતી અને સતર્કતા રાખવાની જરૂર છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈ ફેરફાર। ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે। આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને 900 રૂપિયા ભેટ મળશે। ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે। જેના અંતર્ગત વર્ષ 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના
ધોરણ 1 થી 8 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સહાય યોજના માટે પાત્ર રહેશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું માટે આ સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે છે. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 200 યુનિટ મફત વીજળીની માંગ. આજ રોજ પંચમહાલ જિલ્લામાં આપના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર તથા મોરવા હડફ MGVCL કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરો અને દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે તેવી માંગ મૂકવામાં આવી છે. સાથે જણાવ્યું છે કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે, એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાડવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કર્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત લોકો સાથે અડીખમ ઊભી છે. ગુજરાતમાં મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા સમાન છે. જો પૈસા નહીં હોય તો અડધી રાતે પૂરું થઈ ગયેલું બેલેન્સ કેવી રીતે રિચાર્જ કરીને લોકો ઘરડા કે બીમારીને સાચવશે? આ બંધ થવું જોઈએ. જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લામાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલમાં ખેડૂત સમાચાર તેમજ ગુજરાત તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવે છે, તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.